તરી જાવું છે મારે ભવસાગર તરી જાવું છે એકાદશી કરીએ તો વૈકુંઠ એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર પાઠનો મહિમા છે. મને એ વાતનો આનંદ છે કે રોજ અહીંયા બાબાના ધામની અંદર રોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય છે. ગઈકાલે જ મને માહિતી આપી ઉમેશભાઈ અને બીજા ભાઈ મને માહિતી આપી કે રોજ અહીંયા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થાય. વડીલો ન હોય તો યુવાનો કરે, અને યુવાનો કંઈક કામમાં હોય તો બાળકો કરે છે. વિચાર કરો, બાળકોમાં સંસ્કાર આ કોણ કરી શકે? જે ભજનની ભૂમિ હોય ને એ જ કરી શકે. આ ભજનની ભૂમિની તાકાત છે. રોજ સહસ્ત્ર નામનો પાઠ કરવો, કલાક દોઢ કલાક થઈ જાય. પણ એકવાર ભગવાન શંકર માં પાર્વતી કૈલાસના શિખર ઉપર બેઠા છે. ભગવાન મહાદેવને કંઈક કામ હતું, એટલે મહાદેવજીએ કહ્યું છે પાર્વતીને કે દેવી રસોઈ તમે જલ્દી બનાવો. પાર્વતીજીને રોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો રોજ નિયમ, એક પણ દિવસ ખંડિત ન થાય, રોજ પાઠ કરે. એટલે ભગવાન મહાદેવને કહે છે થોડી વાર ઉભા રહો, પહેલા મારો પાઠ થઈ જાય પછી ભોજન બનાવો. મહાદેવજીએ કહ્યું કે નહીં, મારે ઉતાવળ છે, મારે કામ અર્થે જવું છે વૈકુંઠમાં, નારાયણને મળવું છે. બોલે નહીં, પહેલા મારો પાઠ થાય પછી. એટલે ભગવાન મહાદેવે કહ્યું દેવી એના કરતાં હું તને એક શોર્ટકટ બતાવું તો તમે આ 1 કલાક 1.5 કલાક તમે પાઠ કરો, અને જે સમય જાય અને 1 કલાક પાઠમાં 1000 નામનો જપ કરો અને એનું ફળ મળે, એટલું જ ફળ તમને હું બતાવી દઉં તો 1 સેકન્ડમાં તમને એટલું ફળ મળતું હોય. એટલે પાર્વતીએ કહ્યું તો પછી જલ્દી બતાવો. એટલે ભગવાન શંકર પાર્વતીને કહે છે દેવી તમે 1000 વાર વિષ્ણુ ભગવાનના નામનો જપ કરો અને એના બદલામાં તમે 1 વાર રામ બોલો, એટલે સહસ્ત્ર નામનું ફળ પ્રાપ્ત થયું. 1 વાર રામ એટલે જ રામચરિત માનસમાં વિશ્વામિત્રના મુખે બોલાયું છે 12 રામ કહત જન જેહુ હોત પરમ તારણ નર દેહુ. 1 વાર રામ બોલો. એટલે વિશ્વામિત્ર રામ રક્ષા સ્તોત્રમાં કહે છે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. 1000 નામ બરાબર રામ શબ્દ છે. યોગ વાસિષ્ઠ રામાયણમાં ભગવાન રામ સાકેતમાં બેઠા છે. એક વ્યક્તિ એટલો બધો ચંડાળ
ક્રોધી, કપટી, જેણે જીવનમાં કોઈ એવું ધર્મ કાર્ય ન કર્યું, જીવનમાં કોઈ એવું પુણ્યનું કાર્ય ન કર્યું, જેટલા પણ સંસારના જેટલા પણ પાપો એ બધામાં એ પાપોમાં પાવરતો, આપણે ગુજરાતીમાં કહેવાય ને પાવરતો, બધી જ વાતમાં નિપુણ, કુશળ, એટલા બધા પાપ કર્યા. પણ એક દિવસે જાય છે, રસ્તામાં એને કંઈક વાગ્યું એટલે એનાથી બોલાઈ ગયું રામ, એનાથી બોલાઈ ગયું હાય રામ. એને કોઈ દિવસ ભગવાનનું નામ એને લીધું નથી, તો બોલાઈ ગયું. હવે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે. મૃત્યુ થયું એટલે યમલોકમાંથી યમના દૂતો એને એ વ્યક્તિને લેવા માટે આવ્યા, ધરતી ઉપર આવે છે, એને લઈને ગયા. પણ યમરાજાએ ચિત્રગુપ્તને બોલાવ્યા અને ચિત્રગુપ્તને કહ્યું, ભાઈ આ પૃથ્વીલોકમાંથી આ વ્યક્તિ આવ્યો છે, જરાક એના ચોપડા તપાસો ને, જરાક જીવનનું સરવૈયું એનું માંડો ને. જિંદગીમાં કેટલું કમાણા, જરા સરવૈયું માંડજો. ધન તો બહુ કમાયું છે, પણ નામરૂપી ધન એ જ આપણું મુખ્ય ધન છે. જે રમણ બાપાએ નામરૂપી ધનને કમાવી લીધું છે. એટલે જ વ્રજના જે સંતો છે, વ્રજવાસી, વૃંદાવનમાં રહેનારા સંતો, એના મુખમાંથી એક જ શબ્દ નીકળે. બ્રજવાસીના સંતો કહે છે, ચાર દ્વાર હરિ મિલન કી. બ્રજના સંતો બોલે ભગવાનને મળવું હોય તેના માટે ચાર જ દ્વાર છે. ચાર દ્વાર હરિ મિલન કે રસિક ન કિયો નિર્ધાર, રૂપ ધામ લીલા નલિત અને સર્વ નામ આધાર. ક્યાં તો ભગવાનને મળવું હોય તો રૂપથી મળો. ભગવાનની બાબાની અહીંયા રૂપના રૂપે મૂર્તિ છે, એના રૂપના દ્રષ્ટિ કરો, રૂપ માધુરીમાં ડૂબી જાઓ તો તમને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. બીજું છે ભગવાનને પ્રાપ્ત કરવાનું કે ધામ. ધામ એટલે આપણે આ તીર્થમાં બેઠા છીએ, આ ધામમાં બેઠા છીએ, ધામમાં નિવાસ કરો. કોઈ પણ તીર્થધામમાં આપણે નિવાસ કરીએ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. રૂપ ધામ. ત્રીજું છે લીલા. અત્યારે આપણે રૂપના રૂપે બાબાની સન્મુખ બેઠા છીએ, ધામમાં બેઠા છીએ અને ભગવાનની લીલાનું ગાયન કરીએ છીએ, ભગવાનની લીલાનું આપણે શ્રવણ કરીએ છીએ. અને ચોથું છે નલિત નામ સર્વ નામ આધાર. ભગવાનનું કીર્તન થાય છે, ભગવાનનું નામ લેવાય છે. આ ચારે ચાર વસ્તુ અહીંયા સત્ય બની છે. ચારે ચાર વસ્તુ અહીંયા ભેગી થઈ છે. અને ચાર વસ્તુ જ્યારે મારા તમારા જીવનમાં ભેગું થાય, નિશ્ચિત પરમાત્મા આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે આ પંચલાય છે, જ્યાં નામ પણ છે, રૂપ પણ છે, લીલા પણ છે અને ભગવાનનું નામ પણ છે. એટલે ભગવાનના દરબારમાં આપણે પહોંચી શકીએ. એટલા માટે ગામનું નામ પંચલાય છે. પાંચ વસ્તુ ભેગું થાય. મૃત્યુ થયું છે અને યમલોકમાં ચિત્રગુપ્તને પૂછ્યું કે એનું કઈ સરવૈયું તો માંડો, એનું કેવું છે જીવન? બોલેના જીવનમાં એને કોઈ એવું સત્કર્મ કર્યું નથી. જેટલા પણ સંસારના પાપો, એ બધા જ પાપો આ વ્યક્તિએ કર્યા. તો કર્મ એવું નથી એને કર્યું હોય, પણ હા એક એનું જમા પાસો છે. શું? બોલે એક વાર એને રામ બોલ્યા છે. તો હવે એને આપણે શું કરવું? એને નરકમાં નાખવો કે સ્વર્ગમાં નાખવો? ચિત્રગુપ્ત વિચાર કરવા લાગે કે એને એકવાર રામ બોલ્યા છે તો આપણે એના માટે કંઈક વિચારવું પડે. શું કરીએ? યમરાજને પૂછ્યું. યમરાજે કહ્યું કે મારી પાસે ઉત્તર નથી. ક્યાં જઈએ? બોલે બ્રહ્માજીની પાસે જઈએ. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે મારી પાસે પણ એનો ઉત્તર નથી. એણે એકવાર રામ બોલ્યું કે એનું પુણ્ય કેટલું? મારી પાસે પણ ઉત્તર નથી. એને સાથે લીધો, બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મલોકમાંથી ભગવાન શિવની પાસે ગયા. ભગવાન મહાદેવે કહ્યું છે મારી પાસે પણ એનો ઉત્તર નથી. શું કરવું પડે? બોલે એને જેનું નામ લીધું છે એની પાસે જાય, એ ઉત્તર આપે. એટલે સાકેતમાં ભગવાન રામ બિરાજિત છે, માં જાનકીજી બાજુમાં. અને એ વ્યક્તિને લઈને બધા દેવતાઓ સહિત બ્રહ્માજી, ભગવાન શિવ અને બધા દેવતાઓ ભગવાન રામની પાસે આવ્યા.
અને ભગવાન રામ ગાદી ઉપર બિરાજતા અને ભગવાન રામને પૂછ્યું કે અમે બધા જ ગડમથલમાં છીએ, અમને કંઈ સૂઝ પડતી નથી, અમે શું કરીએ? ત્યારે જીવનમાં એકવાર રામ બોલ્યા તો એને કઈ ગતિ આપીએ? ભગવાન રામ હસવા લાગ્યા. ભગવાન રામ હસવા લાગ્યા. ભગવાન રામે કહ્યું, તમે દ્વાપર યુગમાં મારો જે અવતાર થયો, આ દ્વાપર યુગમાં મારો અવતાર થયો અને એ અવતાર હતો કૃષ્ણનો અવતાર. બધાને ખ્યાલ છે ને કે હા. અને એ સમયે મેં કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા અર્જુનને સંબોધીને મેં ગીતા ગાઈ. તમને ખ્યાલ છે કે હા? ત્યારે મેં કહેલું શું? ભગવાન રામ હસવા લાગે. ભગવાન રામે કહ્યું છે, એકવાર એને રામ બોલ્યા, તમને એટલું પણ ખ્યાલ નથી કે એને કઈ ગતિ આપવી જોઈએ? કે બોલે એને જીવનમાં પાપ કર્યા, પણ એકવાર એને રામ બોલ્યા એટલે રામ બોલ્યો એનું પુણ્ય કે તમે બધા એને સાથે લઈ અને સાકેતમાં આવ્યા છો. અને મેં ગીતામાં કહેલું કે યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ્મમ, એકવાર મારા ધામમાં કોઈ જીવ આવે એનું પાછું પતન થતું નથી. એકવાર તમે એને મારા ધામમાં લઈને આવ્યા છો, માટે હવે કાયમને માટે મારે ધામમાં એ નિવાસ કરશે. બાર એક રામ કહત જન જેહુ હોત પરમ કારણ નરતે. पाट तुम्हें राम बजरा याद रही का बिहराय जा जरा। श्री राम। આજે ભજનના વિશેષજ્ઞ આ ભજન જેમણે બનાવ્યું છે છોટુ બાપા, આજ વિસ્તાર અને દિત્યા બાપાની સાથે એ સંલગ્ન. દિત્યા બાપા જે હયાત હતા ત્યારની આ છોટુ બાપા પણ હતા, પણ છોટુ બાપા થોડા ભણેલા હતા, થોડું વાંચતા આવડે. અને છોટુ બાપા સત્સંગ કરે, ગામડે ગામડે જાય અને જે આવડે એ સત્સંગ કરે. 2-5 માણસો ભેગા થાય કોઈના ઓટલા ઉપર, ત્યારે આવો માઇક નહીં, ત્યારે આવો કોઈ મંડપ નહીં, એટલે જ્યાં જગ્યા મળે જે બોલાવે એના આંગળે જાય અને સત્સંગ કરે. એક દિવસ બાપાનું સત્સંગ ગોઠવાય કોઈ ગામમાં. ગામનું નામ પણ મને કહ્યું છે પણ યાદ નથી. તો બાપાનું સત્સંગ ગોઠવાયું અને એમાં દિત્યા બાપાની મુલાકાત થઈ. અમારા મિનેશભાઈ પણ દિત્યા બાપાના ઉપાસક છે. મિનેશભાઈ નીકળી ગયા. બાપાની બહુ કૃપા છે એમના ઉપર કે જ્યાં જ્યારે બાપાનું દિત્યા બાપાના ધામની અંદર વિરવલમાં કાર્યક્રમ હોય તો નિઃશુલ્ક અમારા મિનેશભાઈ ત્યાં સેવા આપે છે. અને મિનેશભાઈની સાથે અમારા પ્રતાપનગર નિવાસીઓ વિજય કાકા પણ આજે ઉપસ્થિત છે, તેમનું પણ હાર્દિક સ્વાગત છે. આમ કેમેરાની બરાબર સામે ને મને દેખાયું નહીં, ત્યારે મને યાદ આવ્યું. તો દિત્યા બાપા જ્યારે હયાત હતા તે સમયમાં આ છોટુ બાપા અને મુલાકાત થઈ દિત્યા બાપા સાથે. દિત્યા બાપાને કહ્યું, દિત્યા બાપાએ કહ્યું મારે આજે પાટલો કરવો છે, ચાલ ને મારી સાથે. હવે ઢોળિયા ભાષા મને બોલતા આવડતું નથી એટલે કરવું. ઢોળિયા ભાષા મને આવડતી નથી એટલે બોલાય નહીં. બાકી ઢોળિયા આવડતી હોય તો ઢોળિયા ભાષા હું બોલાય. કે જે બાપાએ કહ્યું કે ત્યાં તું જવાનું ને કે મારી સાથે પાટલો કરવા આવો ને. બાપા પાટલું કરતા, રામનું ભજન. કેવી ભક્તિ એમની. પાર નદી વિરવલની આગળ પાર નદી છે, તો પાર નદી આમ પાર કરવી હોય ને તો બાપા પાણી ઉપર ચાલીને જતા. આ કેવી ભક્તિ હશે. આપણા જ વિસ્તારનું ગૌરવ, આપણા જ સમાજનું ગૌરવ, આપણા જ સમાજનો એક આધ્યાત્મિક મહાપુરુષ આપણા સમાજમાંથી થયા. આપણને તો ગૌરવ હોવું જોઈએ, આપણે તો છાતી ફૂલવી જોઈએ કે આપણા જ સમાજનો આ મહાપુરુષ આપણા સમાજમાંથી પ્રગટ થયા છે. અને મહાપુરુષો આવે છે ને જે હયાત હોય ત્યારે એનું મૂલ્ય થતું નથી, એ જાય ને પછી એનું મૂલ્ય થાય. वस्तु की कीमत मिलने के बाद होती है और व्यक्ति की कीमत जाने के बाद होती है. આપની પાસે વસ્તુ નથી, તમે તમારા ઘરેથી ચાલતા આવો છો અથવા તો મોટરસાયકલ ઉપર આવો
પણ એમાં તમને ગાડી મળી જાય તો, ફોર વ્હીલ મળી જાય તો, ચાલતા આવતા હો અને તમને મોટરસાયકલ મળી જાય, ગાડી મળી જાય તો તમને વસ્તુની કિંમત સમજાય કે આજ મને ગાડી મળી ગઈ, મારા પગ તો દુખતા બંધ થઈ ગયા, મારે આટલું તો ચાલવું ન પડ્યું. અથવા તો તમારા ઘરમાં સાયકલ ન હોય, ગાડી ન હોય, મોટરસાયકલ ન હોય અને પછી તમારા ઘરમાં ગાડી આવે તો તમને સમજાય કે ગાડીની કિંમત કેટલી છે. પાય પૈસો ભેગો કર્યો હોય અને પછી તમે મોટરસાયકલ ખરીદો ને ત્યારે એનો આનંદ કંઈ જુદો હોય છે. 10 રૂપિયા ભેગા કરીને ઘરમાં તમે ટીવી લાવો ત્યારે તમને એનું મૂલ્ય સમજાય કે આ કેટલીક મહેનત કરીને આપણા ઘરમાં ટીવી આવ્યું. અને ટીવી અત્યારે તો નહીં, પણ પહેલા તો આખા ગામમાં એકાદ બે ઘરે ટીવી હતા. ત્યારે રામાયણ અને મહાભારતની સિરિયલ આવતી તો કેવા લોકોમાં આખો સોપો પડી જતો રોડ ઉપર, પણ લોકો ભેગા થઈ જતા. ટીવી આપણા ઘરમાં આવતી તો ત્યારે કેટલો આનંદ થયો, જાણે આપણા ઘરમાં દિવાળી આવી હોય. એની આરતી ઉતારતા, એને સ્વસ્તિ કરતા, ચોખાનો ચાંદલો કરતા, કેટલું કરતા. ગાડી આવે તો ગાડીની પૂજા કરતા. વસ્તુ નથી આવે પછી એની મૂલ્ય સમજાય. અને વ્યક્તિ જ્યારે ઘરમાં હોય, મા બાપ જ્યારે આપણા ઘરમાં હોય ત્યારે એની કિંમત સમજાતી નથી. એ જાય ને પછી સમજાય કે મા બાપ હજુ રહ્યા હોત તો કેટલું સારું થાત. ભલે પથારીમાં બેઠા હોય પણ એમ થાય કે આપણો ઘરનો દરવાજો તો ખુલ્લો રહે. વ્યક્તિની કિંમત જાય પછી સમજાય છે. વ્યક્તિ હોય ત્યારે આપણે ગંગાજળ, આપણે એને દૂધ નથી પીવડાવતા, પાણી નથી આપતા, અને ગયા પછી શ્રાદ્ધમાં એના માટે તર્પણ કરીએ. હયાત હોય ત્યારે એને કપડાં નથી આપતા, અને જાય પછી શ્રાદ્ધ આવે એટલે આપણે તર્પણ કરી અને બ્રાહ્મણોને વસ્ત્રદાન કરીએ. કરવું જ જોઈએ, વસ્ત્રદાન પણ કરવું જોઈએ. આપણે ઘરમાં જ બેઠા છીએ. મા બાપ હયાત હોય અને આપણને કંઈ શિખામણ આપે ત્યારે આપણે બોલીએ કે બાપા તને સમજ નહીં પડે, બેહી જા. બોલીએ કે નહીં? તને સમજ ન પડે તો બેહી જા ખૂણામાં. જેણે આપણને સમજદાર બનાવ્યા એને આપણે કહીએ તને સમજ ન પડે. માં તો શિખામણ આપે, માને કહીએ તું બેહી જા, તને ખબર ન પડે. જીવતા હોય ત્યારે મા બાપને આપણે ચૂપ કરીએ અને મર્યા પછી એના પોતાની આગળ ધૂપ કરીએ તો ફૂટામાં રહેલા મા બાપ પણ દુઃખી થાય કે એના કરતા તો મૂકી દે. એટલા માટે હું કાયમ માટે કહું છું, મા બાપ હયાત હોય તેની સેવા કરી લેજો, અને મા બાપ હયાત ન હોય તેનું સ્મરણ કરી લેજો. હે જીવતા મા બાપને પાણી ના આપે, આ જીવતા મા બાપને પાણી ન આપે, મર્યા પછી ગંગાજળ પાય. આ તો કેવો અન્યાય છે. દુનિયાનો આ કેવો રિવાજ, આ તો
પછી લાડવા ખવાય આ તો કેવો અન્યાય છે કર્યા પછી લાડવા ખવાય આ તો કેવો અન્યાય છે મર્યા પછી મૂંદી વેચાય આ તો કેવો અન્યાય છે કોઈ તો બાપ કર્યો હોય અને ત્યાં લાડવા ખવાતા હોય, કોઈ કે માતા મરી હોય ત્યારે મૂંદી વેચાતી હોય, ત્યારે દુનિયાનો આ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે એ જીવતા મા બાપને ઘરમાં ન રાખે જીવતા મા બાપને ઘરમાં ન રાખે મર્યા પછી ખોટા પુરાય આ તો કેવો અન્યાય છે અજય બાપુ તો તમને એમ કહે છે અજય બાપુ તો તમને એવું કહે છે જીવતાની સેવા કરો આ તો સાચો રિવાજ છે જીવતાની સેવા રે કરો આ તો સાચો ન્યાય છે આ તો કેવો ન્યાય છે આ તો કેવો ન્યાય છે મા બાપની સાથે આપણે જેવો વ્યવહાર કરીએ એવો જ વ્યવહાર આપણી સાથે પણ થાય મા બાપ હોય ત્યારે સેવા કરી લઈએ ન હોય એને યાદ કરી લઈએ આજે આ દિવસ યાદ કરવાનો દિવસ છે યુધિષ્ઠિર કહે છે ભગવાન કૃષ્ણએ કહ્યું કે જે કોઈ વ્યક્તિ આજના દિવસે ઇન્દિરા એકાદશીના પાવન દિવસે આ મહાત્માની કથા કોઈ સાંભળશે એના પિતૃઓ કદાચ અવગતિ ગયા હોય એમને પણ સ્વર્ગની પ્રાપ્તિ થશે આ મહાભારતની કથા છે પિતૃઓને શાંતિ પ્રાપ્ત થાય એની આ કથા મા બાપની સેવા એ બાળકોની ફરજ છે એક ડોક્ટર દંપતી પતિ પત્ની 5 વર્ષનું બાળક હવે ઘરમાં માં નથી પિતા એકલા છે કદાચ પિતા ન હોય ને તો માં બાપની પણ ગરજ સારી દે અને માની પણ ગરજ સારી દે પણ માં મૃત્યુ થઈ જાય અને બાપ એકલો થઈ જાય ને પછી એને બહુ તકલીફ પડે પછી નોંધારો થઈ જાય એ બાપ ઘરમાં નિવાસ કરે પણ જે ડોક્ટરની પત્ની છે એ ડોક્ટરની પત્નીએ એના પતિને કહ્યું કે તમારા બાપ આગલા રૂમમાં સૂવે છે આપણે ત્યાં સારા સારા મહેમાનો આવે અને ગમે ત્યારે ખાંસી કરે ખોખ ખોખ કરે અને મહેમાનો આવે તો એની સાથે વાતો કરવા લાગે આ મને પસંદ નથી એક કામ કરો ને તમારા પિતાને ગામડે મૂકી આવો ને એટલે એના પતિએ કહ્યું ડોક્ટરે કહ્યું કે ગામડે તો હવે કોઈ નથી આપણું ઘર હતું એ ઘર પણ પિતાને છુપાવી પિતાની આપણા બાપનું ઘર હતું પણ બાપને ખબર ન પડવા દીધી અને આપણે ઘરને વેચી નાખ્યું છે હવે બાપને કેમ કહેવાય કે આપણું ઘર વેચાઈ ગયું છે ખબર ન પડવા દીધી અને ઘર વેચી નાખ્યું હવે એ બાપ ત્યાં પણ ન જઈ શકે એટલે પેલા છોકરાએ તો એને ક્યાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવું બોલે તો મારી આબરૂ જાય એટલે છોકરાએ કહ્યું એક કામ કરું બાપાને છે ને આપણા મોટર ગાડી જે ગેરેજ છે ને ગેરેજમાં એને ખાટલું મૂકી આપો જેથી કરીને શાંતિ તો થઈ જાય એટલે જે ગાડી મૂકવાનું ગેરેજ હતું એ ગેરેજમાં એક ખાટલો નીચે પાણીની માટલી દવાની બાટલી અને માથે થોડી ઘણી પોટલી આટલી એની સંપત્તિ છેલ્લે આ જ સ્થિતિ આવે દવાની બાટલી આવે પાણીની માટલી આવે દવાની પોટલી આવે અને કોઈ આપી જાય એ થોડું ઘણું માથા નીચે મૂકી રાખે પોટલી
એ ગેરેજમાં એ પિતા અને એના પલંગના નીચે પેલા બાપાએ કીધું કે તમને છોકરાએ કહ્યું કે ઘડી ઘડી તમારે બૂમ ન પાડવાની, અમે કંટાળી જઈએ, અમારે બહુ કામ હોય. એક તો દવાખાનેથી અમે કંટાળીને આવીએ અને ઘરમાં આવીને તમે અમને કંટાળો. બાપને કહ્યું તમને જ્યારે ભૂખ લાગે ને આ પલંગના નીચે એક તમને મંદિરમાં ઘંટ બાંધે ને એવો ઘંટ અમે બાંધી આપીએ, એટલે તમે વગાડજો એટલે નોકર આવીને આપી જશે. તમને પાણી જોઈએ તો ઘંટ વગાડવું એટલે પાણી આપવા માટે આવશે. ઘંટ વગાડો, ભૂખ લાગે એટલે ભોજન આવી જશે. અને બાપા વૃદ્ધાવસ્થાએ પહોંચેલો એ બાપ જ્યારે જ્યારે સમય મળે, જ્યારે જ્યારે એને પાણીની ઈચ્છા થાય, ભોજનની ઈચ્છા થાય એટલે ઘંટ મારે અને ત્યાં આવી જાય. અને ઘણી વાર તેની વહુ એટલા બધા એના ઉપર તિરસ્કારથી જેને કૂતરાને રોટલો નાખતી હોય એવી એના બાપને રોટલો નાખે છે. મોઢામાં દાંત નથી પણ 2 દિવસના રોટલા, સૂકા રોટલા એ પિતાને આપે છે. હવે આ બધી વસ્તુ પેલો 5 વર્ષનો બાળક આ બધું જુએ છે અને 5 વર્ષના એ બાળક ઉપર એવી માનસિક અસર થઈ અને એક દિવસ રમતા રમતા એ બાપાના ગેરેજ પાસે આવ્યો અને બાપાના પલંગની સાથે પેલો ઘંટ બાંધેલો એ ઘંટ છોડી દીધો અને રમવા લાગ્યો. રમતા રમતા એ છોકરાએ ઘંટને બરાબર એને મૂકી દીધો કે મને આ બહુ સરસ રમકડું છે, બહુ સરસ અવાજ આવે, એને મૂકી દીધો, મને કામ લાગે. આ બાજુ પેલો બાપ ઘંટ શોધે છે પણ ઘંટ મળતો નથી. ડોક્ટર સાંજે આવ્યો અને સાંજે પેલા ગેરેજમાં ગયો અને બાપાને ત્યાં ખાટલીના નીચે જોયું તો ઘંટ મળે નહીં અને ડોક્ટર બાપા ઉપર ખીજાવા લાગ્યો. ગમે એમ બોલવા લાગ્યો કે તમને ભાન નથી, તમને પૈસાની જરૂરિયાત હોય તો અમને કેવું જોઈએ હતા, ઘંટ એક આપ્યું તો ઘંટને વેચી નાખ્યું, તમે શું ભૂખે મરતા હતા? ન બોલવાના શબ્દ બોલવા લાગ્યો. બાપા કહે છે કે બેટા મેં ઘંટ નથી વેચ્યો પણ સાચું માને તો ને. એનો દીકરો સાચું માનતો નથી, એ ડોક્ટર માને નહીં. આખું ઘર શોધી વળ્યું, એની પત્નીને પૂછ્યું તે ઘંટ જોયું, બોલે 2 કલાક પહેલા ભંગારવાળો અહીંયાથી જતો હતો અને બૂમ પાડતો હતો, એ તમારા બાપાએ એ ભંગારવાળાને આપી દીધો, પણ તમારા બાપાને તો ખોટું બોલવાની ટેવ છે ને એટલે તમારી સામે ખોટું બોલે છે. અને વહુએ એના સસરાને માટે પણ અપશબ્દ બોલવા લાગી. ત્યાં ગઈ અને એના સસરાને બોલવા લાગી, તમે આવા છો, તમે તેવા છો, તમારી જિંદગીમાં તમે કાંઈ કર્યું નહીં અને અમારે આ બધું આ વેઠવું પડે છે. બાપા બોલી નથી શકતા, આંખમાં આંસુ છે. દિવાલ ઉપર એની પત્નીનો ફોટો લટકાવેલો અને પત્નીને જુએ છે અને આંખમાં આંસુ સાથે કહે છે, આપણે તો શિક્ષક હતા અને આપણે આપણા દીકરાને આવા સંસ્કાર આપ્યા. મેં તને કહેલું કે આપણા બાળકને આપણે એવા સંસ્કાર આપીએ કે ગડપણમાં આપણે લાકડી બને. લાકડીને બનવાના બધા તો લાકડી મારવા માટે આવે છે. એમ આંખમાં આંસુ સાથે પોતાની પત્નીની સાથે મનોમન વાત કરે છે. આખું ઘર આમ પોતે એમાં 5 વર્ષનો છોકરો હતો. 5 વર્ષના છોકરાએ એના બાપાને કહ્યું, ડેડી આ તમે બાપાને દાદાને તમે આમ ગમે એમ બોલો છો, શું કામ? બોલે તને ન ખબર પડે. કેમ? કે બોલે ઘંટ મેં લાવી આપ્યો, આટલો મોંઘો પિત્તળનો કાંસાનો ઘંટ અને બાપા ભંગારવાળાને આપી દીધું. છોકરાએ કહ્યું કે પિતાજી, ડેડી તમે આમ ન બોલો, તમે આવું ન બોલો. કેમ? બોલે ઘંટ મારી પાસે છે, તમે ખોટી રીતે તમારા પિતાજીને ખોટી રીતે બોલો છો, પણ એ ઘંટ મારી પાસે છે. એટલે પેલા ડોક્ટરે પુત્રને પૂછ્યું, દીકરાને પૂછ્યું, બેટા એ તારા ઘંટને તારે શું કામ પડ્યું? બોલે દાદાના પલંગના નીચે જે ઘંટ હતો ને મેં છોડી લીધો અને બરાબર વ્યવસ્થિત રીતે મૂકી દીધો છે. કેમ? કે બોલે તમે તો તમારા બાપાને ઘંટ લાવીને આપ્યો, પણ હું જ્યારે મોટો થવા ને ત્યારે એ જ ઘંટ તમને કામ આવશે. બાળકો ઉપર અસર ઊભી થાય છે. જેવું આપણે વાવીએ છીએ ને એવું ઉગે છે. બાવળ વાવો તો બાવળ ઉગે, બાજરો વાવો તો બાજરો ઉગે.
તમારા ઘરમાં સંસ્કારના બીજ વાવો તો સંસ્કારનો ફાલ પાકશે. સંસ્કાર કઈ પારડીના મોલમાં નથી મળતા, સંસ્કાર કઈ વલસાડના મોલમાં નથી મળતા, સંસ્કાર એ પરિવારના માહોલમાં મળે છે. તમે જેવું ઘરમાં સંસ્કારી જીવન જીવશો ને એવું તમારા બાળક ઉપર અસર પડશે. એટલા માટે સંસ્કારની બહુ જરૂરિયાત છે. સંસ્કાર તો ગળથૂથીમાંથી આવે. મા બાપ હયાત હોય ત્યારે એની બહુ સેવા કરી લેજો. ગયા પછી જ એની કિંમત સમજાય. મૂળ વાત ચાલે છે આપણી. દિત્યા બાપા હયાત હતા ત્યારે એમની કોઈ સમાજે કદર ન કરી. આજ ગયા પછી સમાજ એની વાહવાહ કરે છે. કેવું વ્યક્તિત્વ હતું, કેવું ભજન હતું એમનું. અને દિત્યા બાપા કાયમને માટે એમના ભક્તોને કહેતા કે તમારા આંગણામાં આંબાને વાવજો. તમારા આંગણામાં એક ઝાડ એવું વાવજો કે તમે તો વાવી જશો પણ તમારી 3 પેઢી એ આંબાના સહારે એ જીવન જીવશે. ભણેલા નહોતા પણ છતાં પણ કેટલું જ્ઞાન હતું. એક આંગણામાં આંબો હોય ને આખો પરિવાર એનાથી પોષાય, આખો પરિવાર એનાથી પોષણ પામે. એક છે વીરપુર જલા બાપા અને વીરવલ દિત્યા બાપા. જ્યારે દર્શન કરવા જાઉં તો મને તો જલા બાપા અને દિત્યા બાપા એક જ દેખાય, કોઈ ભેદ નથી દેખાતો. તો એ છોટુ બાપા અને દિત્યા બાપાની મુલાકાત થઈ અને છોટુ બાપાએ કીધું મારે આજે ગામમાં સત્સંગ છે, મારે જવું જ પડે કારણ કે નોંધાઈ ગયું છે, બધા લોકો રાહ જોતા હશે. દિત્યા બાપાએ કીધું ત્યાં જવાની હું જ મારી યાદ ચાલની પાટલો કરવા. પણ છોટુ બાપા માન્યા નહીં અને છોટુ બાપા ગાડોની બળદ ગાડોની અંદર જાય છે. પણ જ્યાં એક નદી આવી અને જ્યાં નદીમાં ઉતરવા જાય ત્યાં બળદ ગાડોનો આંખ ભાંગી ગયો. બળદગાડું આગળ જઈ ન શક્યું અને એ છોટુ બાપા પરત પાછા પોતાના ઘરે આવવું પડ્યું. દિત્યા બાપાની પાસે આવીને કીધું કે તમે મને ના પાડી છતાં હું ગયો, બળદગાડાનો આંખ ભાંગી ગયો. દિત્યા બાપાએ કહ્યું મેં તને કહેલું જ ખરું ત્યાં જવાની જરૂર નથી, તું મારી સાથે ચાલ. એ છોટુ બાપાનું આ ભજન છે. માટે તુમી રામા બજારા યાદ રહી કા પૈસા વે પોહે પપ્પો આખી ને તે ડેડી આખી પૈસા હુએ તાહી પોહે પપ્પો આખો ડેડી આખી કોણ પૈસા ના આયુ વે તે દી ડોહલો આખી ને તે ડોહલી આખી જેથી ગંજવા તમારા ખાલી હો જાય ને સાહેબ હા તેદી પોહે ડોહલો આખી ને ડોહલી આખી હા ઘરમાંથી હાકી ગાડી બાપુ આ ખાતોમાં એટલે કારણ આપણે હાથે કાવમાં ઈ ભજન કરીને કીર્તન કરીને સત્સંગ આઈતી લે ભાયા ઈ જે આપણે હાથે આવના દુહરા કાય ના ભાઈ માટે તુમે રામ બજારા યાદ રહી કા વિરાજા જરા યુવાની આવે યુવાની જાઈને દીવાની આવે દીવાની જાઈને ઘટપણ આવે ઘટપણ જાઈને શમશાને આવે માટે તુમે રામ બજારા યાદ રહી કા વિરાજા જરા જય જય શ્રી રામ दोहाड़ी के नापा हुदी मोहन होते हरी में आवे दोहाड़ी
होगे होगा होगा की जामनारा याद रहेगा मेरा यादरा ए माने तुम्ही राम बजरा याद रहेगा मेरा यादरा स्कूटर घरमा ढीले वहाड़े चढ़ी जामनारा याद रहेगा मेरा यादरा पैसों पूंजी बेकमा रमना घरना रीति गाड़ी रमना जी आखी जिंदगी आपको कमाई कमाई ने घर में भेड़ा घर माल मिलत और આપણે મરી જાવ પાછી આપણા ઘરના જીવન એ બધા કાઢીને ખાવા કોણ પહેલાના વડીલાની મુદ્દાઈ દોરે બાંધીને બધા પહેલા રાખતા હતા કોઠીમાં કા કોઈ પાલા હોય તેનામાં રાખતા હતા ભાત હોય ને ભાત ભરેલા હોય ને તેનામાં રાખતા હતા કોણ હવે તો કોઈ જમાનો બદલાય નવા નવા બતાવે હવે તો બધા બેંક બેલેન્સ રાખતા હોય હે બેંક બેલેન્સ રાખે પણ છેલ્લે કા કરે બેંક બેલેન્સ રાખે તોય एटीएम भी साली तेरा याद रहेगा मेरा यादरा हाँ होता है धोरे साड़ी बातेरा याद रहेगा मेरा यादरा ए सदगुरु आए शरणे जा जाए न रामा भक्ति कर जा हाँ सदगुरु आए शरणे जा जाए न रामा भक्ति कर जा बाबा के हुक्म जा याद रहेगा मेरा यादरा अजय बापू बेटी उठती जा याद रहेगा मेरा यादरा हे मेरा यादरा हे मेरा यादरा काटे सुबीरा રામ નામનો પ્રતાપ છે ભક્તિનો પ્રતાપ સુખદેવજી પરીક્ષિત રાજાને કથા સંભળાવે ગંગાજીના કિનારે આકાશમાંથી દેવતાઓ અમૃતનો કૂપ લાવ્યા અને પરીક્ષિતને આપે છે પરીક્ષિતને કહ્યું કે હે પરીક્ષિત આ સુધા કુંભ અમૃતનો કૂપ આપને માટે છે પરીક્ષિતે ગુરુદેવ તરફ દ્રષ્ટિ કરીને સુખદેવજીને પૂછે છે ગુરુદેવ આ દેવતાઓ વિમાન લઈને આવ્યા અમૃતનો કુંભ લઈને આનું શું કરવું સુખદેવજીએ કહ્યું પરીક્ષિત આ તારા માટે છે બોલે એનાથી શું થાય બોલે સ્વર્ગામૃત છે સ્વર્ગામૃત પીવાથી તું અમર બનશે અને 7 દિવસની કથા અમૃત પીવાથી તું અભય બનશે દીર્ઘજીવી અને દિવ્યજીવી કથામૃત પીવાથી દિવ્યજીવી બનાય અને સ્વર્ગામૃત પીવાથી દીર્ઘજીવી બનાય પરીક્ષિત કહે છે ગુરુદેવ મારે ન જોઈએ કારણ કે સ્વર્ગામૃત પીવાથી હે પરીક્ષિત ઘણા વર્ષો સુધી રાજ્ય ભોગવશે પણ જેવું તારું પુણ્ય ક્ષીણ થશે પાછું તારું મૃત્યુલોક પામવું પડશે ભગવદ્ ગીતા કહે છે પુણ્ય ક્ષીણે મર્ત્યલોકે જીવ સ્વર્ગમાં ન જાય પણ જ્યારે પુણ્ય પૂરું થઈ જાય એટલે પાછું એને આવવું પડે
સ્વર્ગ એટલે કેવું? અત્યારે તો આપણે એ રોગ નીકળી ગયો, પણ આજથી 15-20 વર્ષ પહેલા ઢોર ઢાંકરની સાથે કામ કરતા એટલે શરીર ઉપર દરાજ થતી, ખરજવું થતું. અને ખરજવું થતું, જેટલો સમય અને ખંજવાળ આવે કેટલો આનંદ આપતો. જેટલો સમય તમે ખંજવાળો એટલે બહુ આનંદ આવે, અને બહુ આનંદ આવે એટલે સ્વર્ગનું સુખ છે. પણ જેવું ખંજવાળવાનું બંધ કરો, અંદરથી લોહી નીકળવા લાગે, પરુ નીકળવા લાગે, દુખાવો થવા લાગે, એ છે નરક. સુખ ક્ષણિક છે, સ્વર્ગ ક્ષણિક છે. પુણ્ય પૂરા થાય એટલે આણવું પડે. અથવા તો વલસાડ પારડીમાં કોઈ બહુ મોટી હોટલ હોય, પંચતારક હોટલ હોય, એ હોટલમાં તમે રહેવા માટે જાઓ. 1 દિવસ તમે રોકાવો, 2 દિવસ રોકાવો, 3 દિવસ રોકાવો, અને તમે બરાબર તમને રૂમ આપી દે. ડોરબેલ વગાડો એટલે વેટર આવે, પાણી જોઈએ તો પાણી આપે, કોફી જોઈએ તો કોફી આપે, દૂધ માંગો તો દૂધ આપે, ભોજન માંગો તો ભોજન લાવીને મૂકી દે. પણ ક્યાં સુધી? તમારા ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી, તમારા ખિસ્સામાં રૂપિયા હોય ત્યાં સુધી તમે હોટલમાં રોકાઈ શકો. જેવા રૂપિયા પૂરા થાય એટલે વેટર પણ લાત મારે કે ભાઈ હવે તારે પૈસા પૂરા થઈ ગયા, હવે તો નીકળ. પણ ઘરમાં પૈસા હોય કે ન હોય, ઘરમાં તમે ઓર્ડર આપો એટલે ચા પણ બની જાય, નાસ્તો પણ બની જાય, ભોજન પણ મળી જાય. એ કહેવા નથી પડતું. કહેવાનો આશય કે સ્વર્ગ એટલે આપણે હોટલમાં રોકાઈએ, જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી આપણે રોકાણ થાય, પૈસા પૂરા થાય એટલે પાછું ઘરે આવવું પડે. એમ સ્વર્ગ છે, જ્યાં સુધી પુણ્યની રૂપિયા હશે, પુણ્ય હશે ત્યાં સુધી આપણને રાખવામાં આવે. પુણ્ય પૂરા થાય એટલે પાછું ધરતી ઉપર આવવું પડે. પુણ્ય ક્ષીણે મર્ત્ય લોકે. એકવાર છે ને 2 કૂતરા, એક બરાબર એક ઝાડ લાગ્યું, બરાબર આમ અલમસ્ત, અને એક બિલકુલ દુબળો પાતળો. આમ ગામમાં મુલાકાત થઈ એટલે બંનેની વચ્ચે પેલો ઝાડો હતો, એને કીધું મારા ગામમાં કેમ આવ્યો? ઝાડા જોઈને ડરવું નહીં અને પાતળા જોઈને લડવું નહીં. અને પેલા ઝાડાને એમ હતું કે હું બરાબર ખાધેલો પીધેલો ને મદમસ્ત છું, આ પાતળો આવ્યું છે ને તો હમણાં મારી નાખીશ. પાતળામાં બળ વધારે હોય, ઝાડા હોય ને વાપી જાય, કારણ કે એનું ધમણ બહુ ચાલે. એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યો, એટલે એને ડૉક્ટર હતા ને ડૉક્ટરની સાથે કમ્પાઉન્ડર, ઘણા વર્ષનો અનુભવ, એટલે કમ્પાઉન્ડર પર દવા આપી દે. એટલે ડૉક્ટર જ્યાં કમ્પાઉન્ડર જરાક ઉંમરવાળા, એટલે જરાક કાનપુરમાં હડતાલ હતી, કાનમાં થોડું સંભળાયું છું. એટલે ડૉક્ટરે કીધું કે આને છે ને ગુજરાતી ભાષામાં કીધું કે આને જરાક ધમણ ઉપર મૂકી દો, એટલે વેન્ટિલેટર પર મૂકો. ડૉક્ટરે કીધું આને ધમણ ઉપર મૂકો, એટલે પેલા સંભળાયું ઓછું, એને એમ થયું કે દમણ મોકલી આપો. દમણ મોકલી આપો, સારો થઈ ગયો. કહ્યું કઈ અને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે કશું. તો 2 કૂતરા, બંનેની વચ્ચે ઝઘડો થયો. બંને ઝઘડતા આખા ગામમાં, શેરીઓમાં ફર્યા, બીજા ગામ ગયા, ત્યાંથી ત્રીજે ગામ ગયા. આમ કરતા કરતા વૈકુંઠના દ્વારે પહોંચી ગયા. વૈકુંઠના દ્વારે પહોંચ્યા ત્યાં વૈકુંઠના દ્વાર ઉપર 2 દ્વારપાલ હતા. એ દ્વારપાલોએ કહ્યું, પેલા કૂતરાઓને શાંત રાખવાને માટે પ્રયત્ન કર્યા, પણ કૂતરાઓ શાંત ન થયા. બહુ પ્રયત્ન કર્યા એટલે લડાઈ ઝઘડો તો બંધ થયો. એટલે કૂતરાઓને પેલા દ્વારપાલે પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? બોલે મૃત્યુલોકમાંથી. કૂતરાઓએ પૂછ્યું કે આ બધું શું છે? કે આ તો વૈકુંઠ છે. વૈકુંઠ એટલે કે ભગવાન નારાયણનું સ્થાન, એ ચતુર્ભુજના રૂપમાં શંખ ચક્ર ગદા પદ્મધારી. કે બોલે હા એ જ. એટલે કૂતરાઓએ કહ્યું તો પછી વૈકુંઠના દ્વારે અમે આવ્યા છે તો ભગવાનના દર્શન કરાવો કે નહીં?
તો દ્વારપાલોએ કહ્યું કે નહીં, તમને ભગવાનના દર્શન ન થાય. કેટલા કેટલા તપ કરવા પડે ત્યારે ભગવાનના દર્શન થાય, અને તમને ક્યાંથી થાય? જાઓ તમે મૃત્યુલોક ઉપર, અહીંયા તમારું કામ નથી, જાઓ તમે. પુત્રાઓએ કહ્યું અમારે નથી જાવ. ઘટ પકડી અને પુત્રા પણ મૃત્યુલોકના હતા, અને મૃત્યુલોકમાં એ તો ખરે પાછા ગુજરાતના હતા, અને ગુજરાતના હોય ને ગુજરાતી માણસ જોવા જેવા હોય. ગુજરાતી એટલે ગુજરાતી. ગિરનાર જેની છાતી, નરસૈયો જેનો નાતી, આવે એ બધું ઉડાડી દેવું, એનું નામ ગુજરાતી છે. એવા ગુજરાતી, અને એવા ગુજરાતી મહાપુરુષ, એવા ગુજરાતી મહામાનવ કે જે હીરાબાના હીરા, એવા આજ આપણા આદરણીય પ્રધાનમંત્રી, વડાપ્રધાન શ્રી, યશસ્વી પ્રધાનમંત્રી એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજ જન્મ દિવસ છે. આપણે સૌ એમના માટે શુભકામના પાઠવીએ કે આવું ને આવું તમારું જીવન દીર્ઘાયુ બને, તમારા જીવનમાં સદાને માટે આરોગ્યમાં નિરામયતા રહે, અને સદાને માટે અમારા ભારત વર્ષની આપ સેવા કરતા રહો, એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. હીરાબાના લાલ, જેનો આજ પ્રાગટ્ય દિવસ છે, જન્મ દિવસ છે, પૂરા વિશ્વને કેવા નમતું કરી દીધું. કારણ કે એ પણ સાધના પુરુષ છે, જેમણે જીવનમાં બહુ સાધના કરી છે, જેમની પાસે ભજનની તાકાત છે. બાકી કેટલાય આક્રમણો થાય છે, એમના ઉપર નથી થતા, છતાં પણ કેમ અડગ રહે? કારણ કે એમના ઉપર કોઈકનો હાથ છે. ભારત વર્ષના સાધુ સંતો પણ એમના આશીર્વાદ આપે છે. આપણે પણ શુભકામના પાઠવીએ કે આવીને આવી ભારત વર્ષની સનાતન ધર્મની સેવા કરતા રહે. તુમ જીઓ હજારો સાલ. તો એ બંને પુત્રા વૈકુંઠના દ્વારે પહોંચ્યા. બંનેની વચ્ચે ઝઘડો થયો. દ્વારપાલોએ ના પાડી કે તમને અંદર પ્રવેશ ન મળે. પુત્રાઓ માન્યા નહીં. પુત્રાઓએ હઠ પકડી કે જ્યાં સુધી તમારા ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી અમારે જવું નથી. આ દ્વાર ઉપર બેઠો. દ્વારપાલોએ બહુ સમજાવ્યા પણ માન્યા નહીં. દ્વારપાલોને એમ થયું કે આ નફ્ફટ જાત છે, એ માને નહીં. એક કામ કરીએ, બંને જણા વાતો કરે કે આપણે ભગવાનને સમાચાર તો આપીએ કે દ્વાર ઉપર બે કૂતરાઓ આવ્યા છે. એક દ્વારપાલ ભગવાનની પાસે ગયો અને ભગવાનને વિનંતી કરી. ભગવાનને કહે, પ્રભુ, દ્વાર ઉપર બે કૂતરાઓ આવ્યા છે. ભગવાને કીધું તો શું? બોલે એમણે વિનંતી કરી છે કે અમને ભગવાનના દર્શન થાય. બોલે એમ દર્શન થાય એમ નથી, એટલા તપ કરવું પડે તો થાય. દ્વારપાલે કહ્યું, પ્રભુ, એ તો અમે બધું જ સમજાવ્યું પણ માન્યા નહીં. એમણે એક જ હઠ પકડી કે અમને તમારા ભગવાનના દર્શન કરાવો. એકવાર દર્શન થઈ જાય એટલે અમે પાછા જતા રહીશું. ભગવાને કહ્યું, એટલું જ છે ને, ખાલી દર્શન એ લોકોને દેવાના એટલે નીકળી જશે કે? બોલે હા. ભગવાને કહ્યું, ઠીક છે, આવું દરવાજા પાસે. એટલે ભગવાન વૈકુંઠના દ્વારે ભગવાન આવે છે, સાથે લક્ષ્મીજી પણ આવ્યા. વૈકુંઠના દ્વારે આવ્યા, પુત્રાઓએ ભગવાનના દર્શન કર્યા, અને ભગવાનના દર્શન કર્યા પછી ભગવાને કહ્યું છે, હવે પુત્રાઓ, તમે મૃત્યુલોકમાંથી આવ્યા છો, પાછા જાઓ. પુત્રાઓએ કહ્યું કે હવે અમે ન જઈએ, હવે અમે ન જઈએ. ભગવાને કહ્યું, કેમ? કે બોલો અમે જઈએ તો ખરા, અમને કાગળ ઉપર લખી આપો. ભગવાને કહ્યું, શું? બોલે કાગળ ઉપર લખી આપો, નીચે સહી કરી આપો. પુત્રાઓએ ભગવાને પૂછ્યું, શું લખી આપો? બોલે તમે લખી આપો કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ગીતા ગાઈ ને ત્યારે હું જુઠ્ઠું બોલેલો. ભગવાને કહ્યું, હું જુઠ્ઠું બોલેલો? કે હા, તમે લખી આપો કે કુરુક્ષેત્રમાં કે હું જુઠ્ઠું બોલેલો. શું? કે તમે ત્યારે બોલેલા કે એકવાર જે જીવ મારા ધામમાં આવે, યદ ગતવાન નિવર્તન્તે તદ ધામ પરમમ્મમ. આ તમે બોલેલા કે એકવાર મારા ધામમાં આવે એનું પાછી પતન થતી નથી. અમે તમારા ધામમાં આવી ગયા, હવે અમે કેમ જઈએ? ભગવાને કહ્યું, તો પછી મારું કેમ ચાલે? મારાથી લખાય નહીં. તો પુત્રાઓએ કહ્યું, અમારાથી જવાય નહીં. આજે પણ લડાઈ વૈકુંઠના દ્વારે ચાલે છે. એકવાર જીવ જો ભગવાનના ધામમાં આવે એનું પતન થતું નથી. કથામૃતના સાંભળવાથી, કથામૃતનું પાન કરવાથી વ્યક્તિ અભયત્વને પ્રાપ્ત થાય. અમરત્વ મળતું નથી પણ અભયત્વ મળે અને ભગવાનના ધામમાં નિવાસ મળે.
જે કોઈ વ્યક્તિ ભાગવતની કથાને સાંભળે એને પરમ ધામની પ્રાપ્તિ થાય. ભાગવતકાર કહે છે આ ભાગવત ક સુધામ કથા લોકે વ કાચઃ મણિ મહાન. જેમ કાચ અને મણિમાં અંતર છે એમ કાચ એટલે સ્વર્ગામૃત અને મણિ એટલે કથામૃત. કાચ દેખાવમાં બહુ સારો આમ ચળકે પણ એનું કોઈ મૂલ્ય નથી. જ્યારે મણિ ચળકતો નથી છતાં પણ એનું મૂલ્ય છે, કારણ એ કથામૃત એ મણિ સમાન છે. એટલા માટે ભાગવતના ભક્તાઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે ભાગવતકારે. ભગવાન વ્યાસ કહે છે અભક્તાશ વિઘ્નાય તદતૌસ કથામૃતમ શ્રીમદ ભાગવતે વાર્તા સુરાણામપી દુર્લભા. ભાગવતની કથા અભક્ત હોય, જે ભગવાનનો ભક્ત નથી એને સંભળાવવી નહીં, આવું ભગવાન વ્યાસ સ્પષ્ટ કહે છે. આપણે તો કેટલા ભાગશાળી છીએ. આપણે કોઈ ભક્તિ નથી છતાં પણ આપણે ભાગવતની નિશ્રામાં બેઠા છીએ. ભાગવત ભગવાન નિશ્રામાં આ કલ્પવૃક્ષ નિશ્રામાં બેઠા છે. અભક્તાશ વિઘ્નાય નતૌસ કથામૃતમ. આ દેવતાઓને પણ દુર્લભ આ ભાગવત એ માનવને સહજ મળે છે. સ્વર્ગમાં કથા નથી, કથા તો માત્ર પૃથ્વી લોક ઉપર છે. ખારા પાકમાં બીજ વાવો એ ઉગે ખરું. સમુદ્રના કિનારે તમે બીજ વાવો એમાંથી અંકુર ન ફૂટે, એમ જેના હૃદયમાં ભક્તિ નથી એની અંદર તમે ભાગવતના બીજ વાવો એ ઉગતું નથી, એ અંકુર ન ફૂટે, એ વળતર ન મળે. જે કુપાત્ર છે, જે લાયક નથી, એને કોઈ દી ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી, કે ભગવાનની કથા મળતી નથી. એટલા માટે ગુજરાતની એક માં સમઢિયાળામાં બેઠેલી ગંગા સતી એ પોતાની વહુ અથવા તો પોતાની શિષ્ય એવી પાનબાઈને કહે છે પાત્રની આગળ વસ્તુ ન વાવી. પાત્રની આગળ વસ્તુ ના વાવીએ પાનબા સમજીને રહીએ જો ભગવાનની કથા પડતી Oh,
બધા તો બનીએ છે, પણ વિશ્વાસ પાત્ર કેટલા? કોકના વિશ્વાસ પાત્ર બનીએ. એકવાર ભગવાન બુદ્ધ એક ગામમાં વિચરણ કરવા આવે છે. ગામનો નગર શેઠ, એ નગર શેઠને સમાચાર મળ્યા કે ભગવાન બુદ્ધ અમારા ગામમાંથી પસાર થઈ રહ્યા છે. અને ભગવાન બુદ્ધ ગામના પાદર ઉપર કુટિયા બનાવી કુટિયામાં નિવાસ કરે. નગર શેઠ ભગવાન બુદ્ધની પાસે ગયા. બુદ્ધને કહે છે, એ બનતે તથાગત, હું આપના ચરણમાં આવ્યો છું. મારે આપની પાસે આપનું નામ, આપની કીર્તિ, આપની પ્રશંસા આ દુનિયાની અંદર મેં સાંભળી છે. ચારે કોર આપની પ્રશંસા થાય છે. મારે આપના આશ્રિત બનવું છે. મારે આપની પાસે મંત્ર દીક્ષા લેવી છે. મારે આપને ગુરુ કરવા છે. ભગવાન બુદ્ધ કાંઈ બોલ્યા નહીં. બીજા દિવસે ભગવાન બુદ્ધ એ ગામમાં ભિક્ષાટન કરવા માટે જાય છે. ભિક્ષાટન કરવા માટે જાય એ ગામમાં પ્રવેશ કર્યો. નગર શેઠની બહુ મોટી નગર હવેલી. ભગવાન બુદ્ધે હવેલી તરફ દ્રષ્ટિ કરી. દરવાજો હતો, દરવાજા પાસે ઊભા રહ્યા. ત્યાં દરવાજા પાસે એક દ્વારપાલ હતો. એ દ્વારપાલે ભગવાન બુદ્ધને જોયા અને મનમાં વિચાર કર્યો કે આ તો ગઈકાલે હું નગર શેઠની સાથે જમની પાસે ગયેલો, આ તો એ જ વ્યક્તિ છે. અને દ્વારપાલને એમ થયું કે નગર શેઠે કદાચ આમંત્રણ આપ્યું હશે એટલે આવ્યા છે. દ્વારપાલે જઈને નગર શેઠને કહ્યું કે આપણે ગઈકાલે જેમની પાસે ગયેલા એ મહાપુરુષ આપણે ત્યાં આવ્યા છે. નગર શેઠને સમાચાર મળી. નગર શેઠ દોડતા આવ્યા. હવેલીનો દરવાજો ખુલ્યો ને ભગવાન બુદ્ધના પગલા એમની હવેલીમાં થયા. પોતાની જાતને કૃતકૃત્ય માને છે. પોતાની જાતને અહોભાગ્ય માનવા લાગ્યું કે આજ મારા આંગણે કોઈ સાધુ આવ્યા. સ્વાગત કર્યું, સિંહાસન ઉપર બેસાડ્યા, ચરણ ધોયા, પ્રક્ષાલન કર્યું. અને પછી નગર શેઠ ભગવાન બુદ્ધને કહે છે, હે તથાગત, હે બનતે, એ બુદ્ધ, આપ મારા ઘરે ભોજન કરશો? મેં આપના માટે ભોજન તૈયાર કર્યું છે, ભોજન કરશો? ભગવાન બુદ્ધે ખાલી માથું ધુણાવ્યું કે હા. નગર શેઠ તો આનંદમાં. નગર શેઠે શેઠાણીને કહ્યું, લાવો, જલ્દી લાવો. અને એ દિવસે ખીર બનાવી, કે શ્રાદ્ધ હતું, ખીર બનાવી. दूध में चावल डालने से खीर बनती है. दूध में चावल डालने से खीर बनती है और गुरु के चरण में सिर रखने से तकदीर बनती है. तो साधुना चरणમાં માથું મૂકી દો, તમારા ભાગ્યની રેખાને પલટાવી નાખશે. ગુરુના ચરણમાં માથું મૂકી દો, ભાગ્યની રેખા બદલાવી નાખશે. મૂકવાનો સવાલ છે, મૂકવું ક્યાં? કોઈ એવા કોઈ મહાપુરુષ મળી જાય, કોઈ સંત મળી જાય જે આપણું હૃદય એમ કહે કે આમાં બધું જ છે, જે આપણી પરીક્ષામાં પાસ થઈ જાય એવાને બનાવી દેવા. આપણે તો એક સાધુને માટે એક ફ્રેમ બનાવી છે કે સાધુ એટલે આવા જ હોય, સાધુ એટલે આવા જ કપડાં પહેરે, ભગવા જ કપડાં હોય એને જ સાધુ કહેવાય. હાથમાં માળા હોય, પગમાં પાદુકા હોય, ગળાની અંદર મોટી મોટી માળા, એને જ સાધુ કહેવાય. નહીં, સાધુ તો ગમે તે રૂપમાં હોય. પેન્ટ શર્ટ પહેરનારું પણ એની વૃત્તિ, સાધુ કપડાથી નથી ઓળખાતો, એની વૃત્તિથી ઓળખાય છે. સાધુ એના વિહારથી નથી ઓળખાતો, એના વિચારથી ઓળખાય છે. એની સામીપ્યમાં બેસી જાઓ, તમને શાંતિની અનુભૂતિ થાય તો માનવું કે સાધુ છે. જેનું જીવન સાધુ એનું નામ સાધુ, જેનું જીવન સમાજની સાધુ એનું નામ સાધુ, જેનું જીવન સાધુ જેવું એનું નામ છે સાધુ. પોતે ઘસાઈ જાય, સાધુ પોતે ઘસાય અને કપડાને ઉજ્જવળ બનાવે, એમ સાધુ પોતે ઘસાઈ જાય અને સમાજને ઉજ્જવળ બનાવે, એનું નામ છે સાધુ. સામાન્યમાં સામાન્ય જે ધૂળ છે લોકો એના પર થૂકે, પણ સામાન્યમાં સામાન્ય ધૂળને પણ મહાન માને, એનું નામ છે સાધુ. એનો અર્થ એમ થાય કે સામાન્યમાં સામાન્યમાં ઝૂંપડામાં રહેનારા વ્યક્તિને પણ જે પોતે મહાન માને એનું નામ છે સાધુ. જેનું જીવન સાચું એનું નામ છે સાધુ.
પછી એ પેન્ટ પહેરનાર પણ હોઈ શકે, એ સાડી પહેરનાર પણ હોઈ શકે, પણ આપણે તો ફ્લેટમાં મળી ગયા છે. આપના ઘરમાં જો તમારા ગુરુની તસવીર હોય, તમારા ઘરમાં તમારા સદગુરુ ભગવાનની તસવીર હોય, એ માત્ર તસવીર નથી, તમારા લોકોની તકદીર છે. રોજ સવારે નીકળો અને સદગુરુ ભગવાનના ફોટાના દર્શન કરો, પછી જુઓ તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે. ગુરુને બોલીને જવું કે હું જાઉં છું, પછી જવાબદારી એની થઈ જાય. તમે તીર્થમાં જાઓ ને, આ બહુ ખાનગી વાત છે, કોઈને કહેતા નહીં, કારણ કે તમે મારા છો, હું તમારો છું. હવે 3 દિવસો થઈ ગયા, હવે અપનાવવું જ પડે. હું તમારો છું, તમે મારા છો. બહુ ખાનગી વાત. તીર્થમાં જાઓ, કોઈ પણ તીર્થમાં, અને તીર્થમાં જઈ અને જો ભગવાનના જે તીર્થના દેવતાઓના દર્શન કરવા જવું હોય ને, અને ત્યાં એવી ઈચ્છા થાય કે મારે શાંતિથી દર્શન કરવા છે, મને સુવિધા મળી જાય, મને રૂમ મળી જાય, મને ગાડી મળી જાય, મને કોઈ જાતની તકલીફ ન પડે, એવું જો તમે ઈચ્છતા હો તો જે તે તીર્થમાં જાઓ ને, તો ત્યાં સૌથી પહેલા તીર્થના દેવતાઓને કહેજો કે હું આ સદગુરુ ભગવાનનો આશ્રિત છું. જે ભગવાન હોય, દ્વારિકાધીશ જાઓ તો દ્વારિકાધીશને કહેજો કે હું આનો આશ્રિત છું. તમારા ગુરુનું નામ બોલવાનું, તમારા સદગુરુનું નામ બોલવાનું, અને સદગુરુનું નામ બોલો ને, અને ભગવાનને પણ શરમ આવી જાય, કે ભગવાનને પણ એમ થાય કે નહીં નહીં, મારે તો આનું કામ કરવું જ પડે. મોટા મોટા પ્રધાનની પાસે જવું હોય ને, તો કોઈ મોટા માણસનું આપણે નામ કે ચિઠ્ઠી આપીએ ને, એ પ્રધાન આપણું કામ કરી નાખે. એમ ભગવાનની પાસે તમે એમ કહો કે હું એમનો શિષ્ય છું, તો ભગવાન તમને સુવિધા આપવી પડે, કારણ કે જવાબદારી એની થઈ જાય, કારણ કે જવાબ મહાપુરુષને આપવો પડે છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે કે ભગવાનનું પદ જો ખાલી પડે, ભગવાનનું જો પદ ખાલી પડી જાય તો ત્યાં સદગુરુ એ પદ ઉપર બેસી શકે, પણ સદગુરુનું પદ જો ખાલી પડે તો ભગવાનની પણ તાકાત નથી કે પદ ઉપર બેસી શકે. બ્રહ્મા તો એક છે, વિષ્ણુ એક છે, ભગવાન મહેશ એક છે, પણ ત્રણે ત્રણ જેમાં સમાહિત છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્રણે ત્રણ એકમાં સમાયા, એ છે આપણે સદગુરુ ભગવાન. પણ સદગુરુ પ્રત્યે નિષ્ઠા, પૂર્ણ નિષ્ઠા રાખો. એકવાર બ્રજની અંદર વૃંદાવનમાં શ્રીમદ વલ્લભાચાર્ય ભગવાન, એ વલ્લભાચાર્ય ભગવાનનો એક શિષ્ય, એ શિષ્યને વલ્લભાચાર્ય ભગવાને કહ્યું કે બેટા, મારા જે ઠાકોરજી છે ને, એ ઠાકોરજીને તું સેવા કરી આપ. પણ મારા ઠાકોરજી બહુ નાના છે, બનેલી ઘટના. વલ્લભાચાર્ય ભગવાને કહ્યું મારા ઠાકોર બહુ નાના છે ને, તો એને જરાક બરાબર તો સારી રીતે સેવા કરજે, અને તાપ છે, ગરમી છે, એટલે બરાબર એને પંખો નાખજે, જરા પણ તકલીફ ન થાય એવી રીતે તું મારા ઠાકોરજીની સેવા કરજે. પણ સેવા કરે ને તો આંખ બંધ કરીને કરજે, આંખ ખોલતો નહીં, કારણ કે મારા ઠાકોરજીને શરમ આવે છે. મારા ઠાકોરજી બહુ શરમાળ છે, કારણ કે બહુ શરમ લાગે છે, એટલે આંખ બંધ કરજે, તો એ સેવા સ્વીકારશે. વલ્લભાચાર્ય ભગવાને શિષ્યને કહ્યું આંખ બંધ કરીને તું પંખો નાખજે, એની સેવા કરજે. પેલો શિષ્ય આવ્યો, પંખો નાખે. બન્યું એવું કે જે પંખો નાખે, સેવા કરે, અને ઠાકોરજીની મૂર્તિ હતી, મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા. અને ભગવાન પ્રગટ થયા ને પેલા શિષ્યને કીધું બેટા આંખ ખોલ. પેલા શિષ્ય કીધું નહીં, મારે આંખ નથી ખોલવી. કેમ? મારા ગુરુએ ના પાડે છે. ઠાકોરજીએ કહ્યું પરબ્રહ્મ છું, હું પરમાત્મા છું, બ્રહ્મ છું, તો આંખ ખોલ, તારી સામે હું તારા ઠાકોરજી, તારા ગુરુદેવ જેની સેવા કરે, તારા ઈષ્ટ, તારા ભગવાન જેની સેવા કરે, એનો હું ભગવાન છું. તારા ગુરુ જેને માને છે, તારા ગુરુનો જો ઈષ્ટ એ ભગવાન, હું પોતે તને કહું છું, તું આંખ ખોલ. બોલે નહીં ખોલ. ભગવાને કાલાવાલા કર્યા, બેટા આંખ ખોલ, આંખ ખોલ, તું મારા દર્શન કર. પેલા કહ્યું નહીં, હું નહીં ખોલું. કેમ? કે મારા ગુરુએ ના પાડી છે. બોલે તારા ગુરુએ ના પાડી, પણ હું તો બ્રહ્મ છું. બોલે તમે ભલે બ્રહ્મ કહેવાતા હો, પણ મારા સદગુરુ એ તો પરબ્રહ્મ છે. આ છે ગુરુ પ્રત્યે નિષ્ઠા.
મારા પરબ્રહ્મ એ ના પાડે છે આ ખોલવાની, એટલે હું નહીં ખોલું. આવી શરણાગતિ જ્યારે આવે સાધકમાં, ત્યારે એનું ગુરુ એના માટે ભગવાન બને છે. એ ભાગ્યની રેખાને પ્રગટાવી નાખે. તો ભગવાન બુદ્ધ પેલા નગર શેઠને ત્યાં જાય છે. નગર શેઠે કહ્યું કે આજ મારું અહોભાગ્ય કે આજ મારા આંગણે પધાર્યા. ભગવાન બુદ્ધને કહ્યું છે, ગુરુદેવ મને આપનો શિષ્ય બનાવો. ખીર લઈને આવે છે, અને ખીર જ્યાં ભગવાન બુદ્ધની આગળ ખીર ધરી, ત્યાં તો ભગવાન બુદ્ધે કહ્યું તો મારા પાત્રમાં જમાવું છું. ઝોલી હતી, ઝોલીમાંથી પાત્ર કાઢ્યું. પણ ભગવાન બુદ્ધ જે નગર શેઠની હવેલી હતી ને, એ હવેલીની આગળથી આખા ગામનો કાદવ કીચડવાળું પાણી જાય છે. કીચડવાળું પાણી ભગવાન બુદ્ધે પોતાના પાત્રમાં એ કાદવ ભરી લીધેલો, અને એ પાછું પાત્ર ઝોલીમાં મૂકેલું. એ ભગવાન બુદ્ધે પેલું પાત્ર નગર શેઠને આપ્યું. નગર શેઠને કહ્યું, શેઠ આ પાત્રમાં નાખી દો. નગર શેઠે જોયું કે પાત્રમાં તો કાદવ છે, કીચડ છે, આમાં પાણી ન ભરાય, આમાં ખીર ન ભરાય. જો ખીર અંદર નાખો તો એ કાદવ વાળું થઈ જાય. અને ગુરુદેવ બનતે તથાગત, આ કાદવ કીચડ વાળી ખીર ન ખવાય, ખાવાને કામ ન લાગે, ન ખવાય. ભગવાન બુદ્ધે પેલા નગર શેઠના ખભા પર હાથ મૂકીને કીધું, નગર શેઠ મારે પણ તને એ જ કહેવું છે, જેમ મારા કાદવવાળા પાત્રમાં ખીર ન જમાય, મારા કાદવવાળા પાત્રમાં ખીર ન મુકાય, જો એ ખીર મૂકે તો કાદવવાળી થઈ જાય, ખાવા કામ ન લાગે, એમ તારા હૃદયરૂપી પાત્રમાં કામ ક્રોધ રૂપી કાદવ પડ્યો છે ને, એને પેલા તું બહાર કાઢ, પછી તું પાત્ર બન, પછી હું તને મંત્ર દીક્ષા આપું. હું ને તમે જ્યારે લાયક બનીએ ને, ત્યારે પરમાત્મા આપણને કથા આપે છે. બ્રજની અંદર જ્યારે રાધાજી પથ્થરની શિલા ઉપર બેઠેલા અને ગોપીઓ બધી નંદ બાબાના આંગણે જાય છે દૂધ, દહીં અને માખણ લેવા માટે. રાધાજીએ પૂછ્યું કે ગોપીઓ ક્યાં જાઓ છો? બોલે માં યશોદાની પાસે. કેમ? મક્ખન લેવા માટે, છાશ લેવા માટે. બોલે પાત્ર ક્યાં છે? અને એ સમયે રાધાજીએ ગોપીઓને પાત્ર આપ્યું છે. છાશ, દૂધ અને દહીં તો માં યશોદા આપે, પણ પાત્ર તો રાધાજી આપે છે. મને તમને આ કથા સાંભળવાને પાત્ર રાધાજીએ બનાવ્યા છે, એટલા માટે આપણે બેઠા છીએ. એવી જ એક કથા રામદેવ રામા ભગવાન રામદેવજી બિરાજી છે. રામદેવજી મહારાજ રામદેવ રામા બિરાજી, અને રામદેવજી ભગવાનની રામદેવજી મહારાજની પરીક્ષા કરવાને માટે મક્કાથી 5 પીરો આવ્યા છે. આ પંચલાય છે ને, એટલે 5 વસ્તુ બહુ યાદ આવે છે. 5 વસ્તુ આ પંચલાયમાં છે. 5 વસ્તુ લઈને આવી છું. રોજ 5 વસ્તુ આવે છે. પહેલા દિવસે વડ, ઉમરો, પીપળો, પાણી અને સદાવ્રત 5 આવ્યું. ગઈકાલે 5 આવ્યું સંત શબ્દ, સંત સેવા, સંત સામિપ્ય, સંત દર્શન અને સંત. આ 5 સંતના વિશે આવ્યું, અને આજે 5 આવે છે. 5 પીરો. વડ છે ને વિશ્વાસનું પ્રતીક છે. બળ વિશ્વાસનું પ્રતીક છે. પીપળો વિચારનું પ્રતીક છે. પીપળા નીચે તમે બેસો ને એટલે આધ્યાત્મિક વિચાર બહુ આવે. એટલે સાધના કરવી હોય એટલે પીપળાના નીચે સાધના કરવી. 24 કલાક ઓક્સિજન આપતો વૃક્ષ હોય પીપળો છે. એને વિચાર આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય એટલે પીપળાની નીચે કરવી. તથાગત બુદ્ધે પણ પીપળાની નીચે સાધના કરી છે. પીપળાની નીચે સાધના એ માણસ બહુ આગળ વધે છે. એ વિચારનું પ્રતીક છે. વડલો વિશ્વાસનું પ્રતીક છે. વિચાર, વિશ્વાસ, ઉમરો, વિવેકનું પ્રતીક છે. અવધૂત બાપજીને ઉમરો બહુ પ્રિય છે. નારેશ્વરના નાથ એવા રંગ અવધૂત બાપજી, જેનો ઉમરો બહુ પ્રિય છે, જે દત્ત ઉપાસકો છે, દત્ત પરંપરામાં, નાથ પરંપરામાં છે, એમના માટે ઉમરો એ પૂજનીય વૃક્ષ છે. અને આપણે ત્યાં કહેવાય છે કે જ્યાં ઉમરો હોય ને ત્યાં પાણી બહુ નીકળે. ઉમરાના નીચે પાણી બહુ હોય, અને ઉમરાની નીચે બેસે ને પાણીદાર બહુ હોય. વિનય, વિવેક, વિવેકનો વૃક્ષ હોય તો ઉમરો છે.
સદાવ્રત હોય ને એ વિનોદની પ્રકૃતિ છે. ત્યાં સદાવ્રત ચાલતું, અનક્ષત્ર ચાલતું, ત્યાં બધો વિનોદથી, લોકો આનંદથી પ્રસાદ લે. વિનોદ એટલે આનંદ. વિચાર, વિવેક, વિશ્વાસ, વિનોદ અને પાણી પ્રવાહિત થાય. એ પાણી જે પ્રતીક છે, એ વહેતું પાણી એટલે મારું તમારું જીવન પણ વહેતું હોય, પ્રગતિના પંથે આગળ વધે. આ વહેણનું પ્રતીક છે. આ 5 વસ્તુ આ પંચલાઈની ધરા ઉપર છે. વિચાર પણ છે, વિવેક પણ છે. જો સાંઈ ભક્તોમાં કેટલો વિવેક છે, બહેનોમાં પણ કેટલો વિવેક, અને જે સાંઈ આદર્શ મિત્ર મંડળના દરેક યુવાનોમાં કેટલો વિનય છે, કેટલો વિવેક છે. વિવેક છે સાથે વિશ્વાસ પણ કેટલો છે બાબા પ્રત્યે. સાંઈ શરણાનંદજી પ્રત્યે કેટલો આ વિવેક છે, કેટલો વિશ્વાસ છે. સાથે સાથે થોડો વિનોદ પણ હશે, કારણ કે નિકટતા હોય ને એને વિનોદ હોવો જ જોઈએ. ગુરુ અને શિષ્યની વચ્ચે પણ એક વિનોદ હોવો જોઈએ. વિશ્વાસ તો અખંડ છે, ભરોસો છે, અને ભરોસાનું નામ જ ભગવાન છે. ભરોસો અખંડ રાખજો. તમારા ગુરુ ઉપર, બાબા ઉપર અખંડ ભરોસો રાખજો. તો રામદેવજી ભગવાનની પાસે એ 5 પીરો આવ્યા અને 5 પીરો પરીક્ષા કરે છે. બપોરનો સમય હતો, મધ્યાહન કાળ, અને અનક્ષેત્રમાં આગંતુકો આવી ભોજન કરે. એમાં 5 પીરો આવ્યા અને રામદેવજી મહારાજ આજ્ઞા કરી કે ચાલો ભોજન પ્રસાદ લઈ લો. પીરોએ કહ્યું કે નહીં, અમે પ્રસાદ ન લઈએ. કેમ? અમે અમારું પાત્ર મક્કા ભૂલીને આવ્યા છીએ. હવે ક્યાં રામદેવરા ને ક્યાં મક્કા? મક્કા મદીના અમે અમારા પાત્ર ભૂલીને આવ્યા છે, અમે ભોજન ન કરીએ. અને એ સમયે રામદેવજી ભગવાન, રામદેવજી મહારાજ અંદર ગયા. અંદરથી પાછા આવે અને જે 5 પીરોના જે પાત્ર મક્કા ભૂલીને આવેલા, એ જ પાત્ર પેલા પીરોને આપ્યા છે. પીરોની પાસે પાત્રતા નહોતી, પણ રામદેવજી મહારાજે એમને પાત્રતા આપી છે. આનું નામ છે કોઈ મહાપુરુષ આપણને પાત્રતા પ્રદાન કરે છે. ગુરુના ચરણમાં જઈએ તો ગુરુ આપણને લાયક બનાવે. જ્યાં સુધી લાયકાત ન હોય ત્યાં સુધી વસ્તુ મળતી નથી, અને માંગવાથી કંઈ મળતું નથી. લાયક બનવાથી મળે છે. માંગો નહીં, લાયક બનીએ. बुरो प्रेम को पंथ बुरो जंगल में बासो, बुरो सुमकी सेव बुरो सास घर बुरो जमाई, बुरी नार पुलक्ष बुरो सुरन में भागनो, कवि गंग कहे सुन शाह अकबर सबसे बुरो है मांगनो. मरो पण मागो नहीं अपने तन के काज, पर परमारथ के कारण मने न आवे लाज. व्यासपीठ कोईनी પાસે માંગતી નથી. શું કામ માંગે? માગવું હોય 1000 હાથ વાળો બેઠો છે એની પાસે માંગે. પણ આવા સત્કાર્ય થતા હોય, જ્યાં લોકોને માટે, પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય, એને માટે જો શુભ આયોજન થતું હોય તો દરેક પોતપોતાની આહુતિ અંદર આપે તો બધાના સ્વજનો પણ આનંદમાં અનુભવ કરે. બધાને એમ થાય કે નહીં, મારા પરિવારજનોએ પણ કંઈક આહુતિ આપી છે. અને યજ્ઞ એને જ કહેવાય કે બધા જ આહુતિ આપે. જેને જે મળે ચપટી ભરી આહુતિ આપે, સ્વજનોને આનંદ થાય. કારણ કે આજનો એકાદશીનું પર્વ એમ કહે છે કે આજના દિવસ અન્નદાનનો મહિમા છે. જે કંઈ આપણાથી થાય, અને જે અનક્ષેત્ર ચાલતું હોય ત્યાં દેવાય. અન્નદાન આજકાલનું નથી, મહાભારત કાળનું છે. આ શ્રાદ્ધ પક્ષનો મહિમા મહાભારતમાં બન્યો છે. કર્ણ જ્યારે ધરા છોડી અને કર્ણ સ્વર્ગમાં ગયા છે, અને કર્ણ જ્યારે સ્વર્ગમાં ગયા એના માટે ભોજનનો થાળ તૈયાર થયો, સોનાનું બાજટ, કારણ કે એને બહુ દાન કર્યું. એમ કહેવાય છે કે રોજનું સવા પણ સોનું કર્ણ દાન કરે છે. 2 કથા છે.